મહોદય શ્રી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા VN ગોતાણી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા તેનો વાર્ષિક ઉત્સવ વંદે ભારત પરિવેશ સ્ટેડિયમ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે સુરતના પ્રથમ નાગરિક મેયર શ્રી દક્ષેશ નાવાણી, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, વીર નર્મદે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા અને ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા. આ પ્રોગ્રામમાં શાળાના 1064 બાળકો ભાગ લીધો. આ પ્રોગ્રામ સુરત શહેરના ઇન્ડોર સ્ટેડિયમમાં રાખવામાં. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. મારું નામ માધવી ધોળકિયા છે. VN ગોધાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. અત્યારે અહીંયા ઇન્ડોર સ્ટેડિયમમાં આપણે એન્યુઅલ ફંક્શન છે VN ગોધાણી સ્કૂલનું, એ ચાલે છે. આની મેઇન થીમ છે વંદે ભારત, જે ભારતને રજૂઆત કરે છે, જે ભારતને અલગ અલગ રાજ્યને બતાવવા માગે છે કે અલગ અલગ રાજ્ય છે ભારતના, પણ એ એકતા સાથે જો કામ કરે, એવી રીતે જ આમાં એન્યુઅલ ફંક્શનમાં ડાન્સમાં અલગ અલગ રાજ્યોનું પરફોર્મન્સ છે, જે બતાવશે કે એક સાથે જો કામ કરીએ તો આપણે ઘણું સારું ભવ્ય રજૂઆત કંઈક કરી શકીએ છીએ. આશરે કેટલા બાળકોએ ભાગ લીધો? સ્કૂલના 1300 બાળકો છે, તમામ બાળકોએ ભાગ લીધો છે આમાં. ચીફ ગેસ્ટ કોણ કોણ હતા?